ચિત્ત પ્રસન્ન, આપણું ચિત્ત પ્રસન્ન હોય તો તેની પૂજા સાચી. ચિત્ત પ્રસન્ન કેવી રીતે રહે? તો બ્રહ્મચારી એનો વિશેષ ખુલાસો પત્ર સુદામાં પત્રાંક 31માં કર્યો છે કે વિષય કષાયથી આપણી વૃત્તિ જે વિષય કષાય વાળી છે તેને વિષય કષાયની વૃત્તિને વાળીને મૈત્રી આદિ 4 ભાવનાઓમાં રમાવવી તો ચિત્ત પ્રસન્ન રહે. વિષય કષાયની વૃત્તિઓને હટાવી મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, માધ્યસ્થ ભાવના, કરુણા ભાવના, એમાં જો ચિત્તને રમાવે તો ચિત્ત પ્રસન્ન રહે. એવી ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. પૂજા અખંડિત, તેની પૂજા અખંડિત છે, તે સદા પ્રસન્ન રહે, ખંડિત નહીં થાય. અને કપટ રહિત થઈ આત્મઅર્પણા. કપટ કોને કહ્યું? તો કે જગતના બીજા ભાવોમાં જે આપણી વૃત્તિ છે તે કપટ છે. ભગવાનને તો કે હે ભગવાન, હું તો તમારો શિષ્ય છું, તમે મારું કલ્યાણ કરો. અને વૃત્તિ છે વિષયોમાં, કષાયોમાં, માટે પરવૃત્તિ હોવાથી તે કપટ છે. એ કપટ છોડી દઈ, કપટ રહિત થઈ એટલે જગતના બીજા ભાવોમાંથી વૃત્તિને ઉઠાવી જે આત્મઅર્પણા કરે. ત્યાં કહ્યું કે બીજું બધું અર્પણ કરે પણ પોતાના આત્માને ભગવાનને અર્પણ ન કરે તો તે કોઈ કાળે એનું કલ્યાણ નહીં થાય. કપટ રહિત થઈને આત્મઅર્પણા એટલે ચિત્ત વૃત્તિને ભગવાનમાં લીન કરવી એ જ આત્મઅર્પણા છે. પોતાની ચિત્તની વૃત્તિ ભગવાનમાં જોડવી એનું નામ આત્મઅર્પણા. બધું આપી દે ભગવાનને પણ પોતાનું મન ન સોંપે તો કંઈ કામ ના આવે. હા, એટલે કપટ રહી બે બીજા ભાવો જગતના છોડી દઈ અને પોતાનું મન ભગવાનમાં રમાવે, એના વચનોમાં, એના કે એની આજ્ઞામાં, તો આનંદ ઘન પદ રહે, તો આનંદ ઘનની પ્રાપ્તિ થાય. અહીંયા કૃપાલ એ અર્થમાં કહે છે ભગવાન રૂપ પતિની સેવાના ને હે સખી, પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ સ્પર્શાદી ભોગથી પતિની સેવા કરવામાં આવે છે, એવા ઘણા પ્રકાર છે. પણ તે સૌમાં ચિત્ત પ્રસન્નતા એ સૌથી ઉત્તમ સેવા છે અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટ રહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય. ઉપરથી માત્ર દેખાવની, અંતરની સાચી દાજથી સેવા કરે પતિની તો પતિ પ્રસન્ન થાય. ભગવાન રૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. તેવી જ રીતે જેમ લૌકિક પતિને શબ્દ સ્પર્શાદી વિલાસથી મન એની પૂર્વક એની સેવા કરે તો રાજી થાય, તેમ ભગવાન રૂપ પતિની સેવા કરવાના ઘણા પ્રકાર છે. દ્રવ્ય પૂજા, ભાવ પૂજા, આજ્ઞા પૂજા. દ્રવ્ય પૂજાના પણ ઘણા ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્ત પ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્ય વૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં જ સર્વ સાધન સમાય છે. ઘણી બહારથી પૂજા કરે દ્રવ્ય પૂજા, પણ વૃત્તિ બહાર ભટકે છે. એ ચૈતન્ય વૃત્તિને પરમ આનંદપૂર્વક એ ભગવાનના ગુણોમાં એકતાન કરે તે સાચી ચિત્ત પ્રસન્નતા, એ સાચી પૂજા છે. તે જ અખંડિત પૂજા છે. કેમ કે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તને આધીન હોવાથી ભગવાનને આધીન જ છે. અખંડિત કેવી રીતે? તો કે ભગવાનનું મન જો રમાવે તો બીજા બધા જ તેમાં રમે યોગો. ચિત્ત આધીન હોવાથી ભગવાનને આધીન જ છે અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ જ રહે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય, કપટ રહિત થઈ આત્મઅર્પણા આનંદ ઘનપદ રહે, એનો અર્થ કરે છે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ ભગવાનને તો તે વૃથા જ છે અને કપટ છે. અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્ય ભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય. ભગવાનની સાચી ભક્તિ ક્યારે, સાચી પૂજા? તો કે જગતના સર્વ ભાવ પ્રત્યે વિરામ પામી, એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, લોભ, મોહ આ બધા ભાવોથી વિરામ પામી વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી જ આ બધું છોડી દઈ અને શુદ્ધ વૃત્તિ કરી અને ભાવવાળી કરવાથી તે વૃત્તિમાં અન્ય ભાવ રહ્યો ન હોવાથી, સંસાર ભાવ રહ્યો ન હોવાથી તે શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્ય વૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. આવી રીતે મનને આવા ભાવમન આત્મા પોતે છે, એમાંથી આ બધો કચરો કાઢી નાખે
અને શુદ્ધ ભાવે ભગવાનને પોતાનો આત્મા અર્પણ કરે, અર્થાત એની આજ્ઞામાં પ્રવર્તે, સંસારનો રાગ છોડીને, મોહ છોડીને, તો એની અર્પણતા સાચી, નહીં તો કપટવાળી છે. ધન ધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ ક્યારે કર્યા, ધન ધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય, એટલે કે ચિત્તવૃત્તિ ભગવાનમાં ન જોડી હોય, એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય, તો તે ધન ધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે. ભગવાન આપને બધું અર્પણ, પણ મારી વૃત્તિ નહીં, વૃત્તિ તો બહાર જ રહેશે. તો બધું જડ અર્પણ કરેલેથી શું થાય? કેમ કે કૃપાલ કહે છે, અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? હું તો તમારે અર્પણ, શરીર, મન નહીં, ભાવ નહીં, ભાવ મન આત્મા નહીં. તો એ જડ પદાર્થ અર્પણ કરવાથી શું લાભ થાય? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદ ઘન પદની રેખા, એટલે પરમ અવ્યાબાદ સુખમય મોક્ષ પદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય, તે પરમ આનંદ ઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે. એવા લક્ષણ છે ઋષભજીન સ્તવના સંપૂર્ણ. આ રીતે કૃપાલદેવે આખા પહેલા સ્તવના અર્થ કર્યા. એમાં છેલ્લે કહ્યું, માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે. સાચી આત્મઅર્પણતા પોતાની ચિત્તની વૃત્તિને બાહ્યથી ખસેડી અને ભગવાનમાં રમાવવી સજાત્મ સ્વરૂપમાં એના વચનોમાં, તો તમારું અર્પણ સાચું. કપટ રહિતથી આત્મઅર્પણા આનંદ ઘન પદ રે, અને એ જ આનંદ ઘન પદની રેખા એટલે નિશાની છે. એટલે કે પરમ અવ્યાબાદ સુખમય મોક્ષ પદ પ્રાપ્તિની નિશાની છે. આવી રીતે કરશો તો જ આ મોક્ષ પદની પ્રાપ્તિ થશે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય, તે પરમ આનંદ ઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે. એવા લક્ષણ તે જ સાચા લક્ષણ છે. આ રીતે છેલ્લી ગાથા આ પ્રમાણે કૃપાલદેવે આ પહેલા સ્તવનના અર્થ કર્યા, તે આપણે વાંચ્યા. હવે બીજા સ્તવનની 2 ગાથાના અર્થ પણ કૃપાલદેવે કર્યા છે. 2 ગાથાના પછીના અપૂર્ણ છે, કોઈ કારણ સંજોગે બની શક્યા નથી, માટે પછીથી આગળ આપણે માલિકલાલ ઘેલાભાઈના અર્થ વાંચીશું. એટલે આવતીકાલે બીજા સ્તંભના પહેલા કૃપાલદેવના વાંચી લઈશ. વિશેષ આગળ આપણે આવતીકાલે વાંચીશું.